તો ચાલો દોસ્તો, આજે અમે આવી ગયા છે આંબાવાડીમાં અને કેરી લેવા આવ્યા છે શાક બનાવવા માટે. કેરીનું શાક ખાશું સાંજે. ઘણા બધા દિવસથી હશે વિડીયો નથી બનાવ્યો, તો આજે બનાવીએ. અને ચાલો પછી કેરી બતાવું તમને. તો જોઈ શકો છો, આ આંબો છે, ખૂબ જ મોટો છે. પણ અહીંયા કેરી છે, પણ આ કેરી ખાવા મજા નથી આવતી. તો આપણે જઈશું આગળ પેલા આંબે, એ વચ્ચે આંબો દેખાય, અહીંયા જવાનું છે. તો અમારા બ્લોગમાં બન્યા રહો અને વિડીયો અંત સુધી જોતા રહો. આમાં કેરી તો છે નથી, તો આગળ ના આવે. બહુ મોટો ઝાડ છે. આ કેરી ખાવા મજા નથી આવતી, ત્યાં આગળ જઈએ. ચાલો અમે આવી ગયા છે આંબે, અને આ આંબે ચડવાનું છે અને અહીંયાથી કેરી પાડવાની છે. તો ચાલો ચડીએ ઉપર અને તમને કેરી બતાવું. તો ઉપર ચડવા માટે મારે મોબાઈલ બંધ કરવો પડશે. તો ઉપર જઈને તમને કેરીનો વિડીયો બતાવું. ચાલો આવી ગયા છે ઉપર, અને આ જોઈ શકો છો નીચેનું છે થડ, અને અમે આવી ગયા છે આંબા ઉપર. તો ચાલો, તો આપણે કેરી જોવાની છે. અત્યારે કેરી તો ઉપર છે, એલી મોટી મોટી દેખાય, એટલે આપણે આ બાજુ જવાનું છે. અહીંયા પાડી તો આ પણ ડાળ ભાગી ગઈ છે, તમે જોઈ શકો છો. આ ડાળ ફાટી ગઈ છે, તો આપણે એનાથી, અને આ બધું ડાળ પણ સુકાઈ ગઈ છે. આ ભાગી ગઈ ને એટલે સુકાઈ ગઈ. તો આગળ આપણે જઈએ અને કેરીનો મજો લઈએ. તો આવી ગયા છે આપણે, જોઈ શકો છો તમે. હા, ખૂબ જ કેરી, આ મોટી મોટી આવી કેરી આ તમને દેખાતી હશે. આ કેરી છે. તો ચાલો અહીંયાથી આંબા પર આવ્યા છે. આંબા પર ઉતારવાની બહુ તકલીફ છે. તો જોઈ શકો છો, આ છે કેરી, એ ઝોલા મારે છે. ખૂબ જ કેરી છે, મોટી મોટી. તો ચાલો આગળ જઈએ અને બેસીને વિડીયો ઉતારીએ. તો આવી ગયા છે અમે, એક બેસવાનું મસ્ત જગ્યા છે, અને અહીંયા બેસી ગયા. તો આ અમે આવી ગયા છે ઉપર, આંબાની ઉપર. જોઈ શકો છો આ કેરી, અહીંયા પણ ખૂબ કેરી છે. તો તમે જોઈ શકો છો, આથી કેરી મસ્ત કેરી દેખાય છે. ખૂબ બધી કેરી છે, આ પણ કેરી છે. હા, તો આપણે આ કેરી તોડવાની છે. અહીંયા પણ કેરી છે, ખૂબ બધી આ પણ કેરી છે. તો આપણે કેરી તોડવાની છે, અને તમને કેવો વિડીયો લાગો. તો તમને કેરી ખૂબ જ ભાવતી હોય, તમે કેરીનો મજો લઈ શકો. તો ખાવા તો નહીં પામો, કેરીનો મજો લઈ શકો છો. તો આવી ગયા છે આંબાવાડીમાં. તો પણ આપણે જોઈ શકો, જબલું પણ લઈને આવ્યા છે, અને આ જબલામાં આપણે કેરી તોડવાની છે. તમે જોઈ શકો છો, ખાલી થોડીક જ શાક બનાવવા માટે થોડીક જ તોડવાની છે. કે કેરીનું શાક મસ્ત લાગે, ખાંડ નાખો ને તો અંદર જોરદાર લાગે, મીઠું ખાટું મીઠું. તો ચાલો અહીંથી ઉપર જઈએ, થોડાક ઉપર ચડીએ. તો અહીંયા પણ મજા આવશે. ખૂબ જ કેરી છે. અહીંયા વિડીયો મોબાઈલ પકડવાનું બહુ જોઈ શકો છો તમે.
આ છે ઉપર, આ કેરી છે. ઓહ, આ પણ ઝુમખા છે, મોટી બધી આયડી. આ પણ કેરી છે, હા એ દેખાય છે ને તમને. વાહ, કેરી આપણે તોડવાની. તો ચાલો આપણે કેરી તોડીએ. તો અહીંયા ઊભા રહીએ અને આપણે ફટાફટ કેરી તોડી લઈએ. અને અહીંયા મોબાઈલ ચાલો પકડવો પડશે, કારણ કે દેખાતું નથી. આપણે આ કેરી તોડવાની. તમે જોઈ શકો તો આ કેરી છે મોટી, તો આને તોડવાની છે આપણે. હા, એ દેખાય કેરી. અને આપણે ઝબલામાં રાખવી પડશે, તો એના માટે ઝબલું કાઢવું પડશે, કારણ કે ઝબલું કાઢીને પાછું ગજામાં નાખી દીધું. તો ઝબલું કાઢી લઈએ અને આ ઝબલું કાઢ્યું આમાં નાખી દઈએ. તો અહીંયા મસ્ત આ ઝબલું ટીંગાળી દઈએ. ત્યાં સુધી આપણે કેરી તોડવાની મજા આવે. ઝબલું અહીંયા ટીંગાળી દઈએ. ટીંગાળી એવું થશે એનાથી, અને ગમે ત્યાં ટીંગાળી દેવું પડશે. તો આને ભાંગી લઈએ આપણે, ભાંગીને ટીંગાળી દઈએ. આ છે અમારું ઝબલું, અને આ કેરી તોડીએ. ચાલો કેરી તોડી છે, આવી તમે જોઈ શકો તો આ કેરી તોડું છું. આ પણ કેરીઓ તોડવાની છે. આવી થઈ ગઈ 5 કેરી તો પણ તોડવાની છે. તો કેરી તોડ્યા, આ પણ તોડ લઈએ. તો કેરી તોડી લીધી, થોડીક તોડી. આપણે વધારે તો કાંઈ કામની નથી, થોડીક તોડીએ. અને ખૂબ જ ગરમી થાય છે હમણાં, વરસાદ નથી પડતો એટલે બહુ ગરમી છે હમણાં. તો આ ઝબલું અમારું, ઝબલુંને લઈ લઈએ. અને ખોળા મૂકી દીધું. અને હવે નીચે ઉતરશું. હા, નીચે તો ચાલો નીચે ઉતરશું, ખાલી શાક બનાવવા માટે, થોડીક જ, વધારે નહીં. તો હવે છેલ્લે સુધી મારો વિડીયો જોતા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તમે નવા વિડીયો તમને આગળ જોવા મળે. તો ચાલો, આ કેરીઓ, હા પણ કેરી, અહીંયા પણ કેરી સડી ગઈ છે. કેરી સડી ગઈ, આ બગડી ગઈ છે કેરી. આ પણ ખૂબ મસ્ત કેરી છે, કેવી ઝોલા માળે. તો ચાલો હવે નીચે જઈએ. આ ઝબલું પણ પકડવાનું છે પાછું. કેરી કેવી મસ્ત લાગે છે. થોડાક દિવસમાં પાકી જશે ને તો ખાવાની પણ મજા આવશે. તો ચાલો.